ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનું ષડયંત્ર હોવાના આક્ષેપ થયા છે। તેમજ આક્ષેપ સાથે મુસ્લિમ અગ્રણીઓને મામલતદાર તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। હાલમાં સરકાર શ્રી દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈની કામગીરી ચાલી રહેલ છે તેમાં અમુક અસામાજિક તત્વોએ મુસ્લિમ સમાજની મહિલા મતદારોને ટાર્ગેટ કરી અને જે હાલમાં કાર્યક્રમ ફોર્મ નંબર 7 થી વાંધા લેવાનો છે તેમાં 1700 જેટલા ફોર્મ શહેરમાં અને 700 જેટલા ગ્રામ્યમાં ફોર્મ રજૂ કરેલ છે અને એમાં માત્ર ને માત્ર મુસ્લિમ મહિલા મતદારો વિરુદ્ધ વાંધાઓ લેવામાં આવેલ છે એવું અમારા ધ્યાનમાં આવતા આજરોજ ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય ના તમામ મુસ્લિમ આગેવાનો મામલતદાર શ્રી ઉપલેટા અને ચીફ ઓફિસર શ્રી ઉપલેટાને રજૂઆત કરવામાં ભેગા થયેલ અને રજૂઆત કરવામાં આવેલ કે આ જે અરજદારો છે ખરેખર તે જ અરજદારોએ આ અરજીઓ આપેલ છે કેમ તેમની પહેલા ખરાઈ કરવામાં આવે અને જે આ મતદારોના નામ ખોટી રીતે કમી ન થાય તે માટે તકેદારી લેવામાં આવે અને યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે। સૌથી પહેલા તો અરજદારની ખરાઈ કરવામાં આવે એવી માંગણી સાથે આજે બંને અધિકારીશ્રીઓને રજૂઆત કરવા માટે તમામ મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના તમામ સભ્યો હાજર રહેલ છે। આ ખરેખર ખૂબ જ ગંભીર કાર્ય કરવામાં આવેલું છે કોઈ અસામાજિક તત્વો દ્વારા। હાલમાં સરકારશ્રી દ્વારા પણ મહિલા અનામત અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમો આપવામાં આવતા હોય અને આવા સંજોગોમાં હાલ માત્ર મુસ્લિમ મહિલાઓને ટાર્ગેટ કરી અને આ જે નામ કમી કરવા માટેનું જે ખોટું ટીખળ ઊભું કરવામાં આવેલ છે તેના વિરોધ રૂપે આજરોજ આ મૌખિક રજૂઆત કરવા માટે તમામ સમાજના મુસ્લિમ સમાજના આગેવાનો અહીં રજૂઆત કરવા માટે આવેલ છે। હાલમાં તમને કેટલી અરજીઓ આવવાની અનુમાન છે? હાલમાં ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ પૂછતા એમને એવું જણાવેલું કે 1750 જેટલી શહેરની અરજીઓ આવેલી છે અને ગ્રામ્યની મામલતદાર સાહેબને 700 જેટલી અરજીઓ આવેલી છે।